થેન્ક યુ નહીં, મારે તો તારું ઇન્ટરવ્યૂ લેવું હતું. હા, 18મી વાર જેલની હવા ખાઈને કેવું લાગ્યું? હવે તો આદત પડી ગઈ છે. હા, ચાલો જેલમાં ન જાવ ને ત્યાં સુધી મને એમ નથી થતું કે મેં કંઈ કામ જ નથી કર્યું. આમ નવરો નવરો હોય એવું લાગે. આ દંડા બંડા પડ્યા કે નહીં કે? અરે ના આવે. હા, કયા પોલીસ વાળાની હિંમત છે કે મને દંડા મારે? હે, તને ના પાડી હતી ને કે એ ભાઈનું પોકેટ નહીં મારતું. એ ભાઈ જોયા હતા, બોડી બિલ્ડર હતા અને એનું પોકેટ મારવા ગયો. બોડી બિલ્ડર? અરે બોડી બિલ્ડરથી વાંધો નહોતો, ચાલો એ પોલીસ વાળો હતો એનાથી વાંધો હતો. મને શું ખબર? હા, વર્દી વગર ભરે અને મારાથી ભૂલમાં હાથ લાગી ગયો તો સાલા ત્યાં ને ત્યાં પકડી લીધો. હું તો સીધી ભાગી જ ગઈ. કદાચ મને પણ ભરી લીધી હોય તો. હું હજુ સુધી જેલમાં નથી ગયા. હું જેલમાં જવાય નથી માંગતી. તો તને કોણ મોકલવા માંગે છે? ગાંડી, તારા માટે હું જઈ આવીશ ને. આ કોઈ પણ જગ્યાએ પકડા ત્યારે આરોપ મારા પર નાખી દેજે. હા, તારી સાથે રહીશ ને તો નક્કી એક દિવસ જેલ નહીં, સીધી. હે, એવું નહીં બોલ. તું છે ને આપણી ખાસ છો અને તું હંમેશા મારી મદદ કરે છે. આવી રીતે મારી મદદ કરતી રહેજે. એમાં નવું શું છે? એ તો તારી હંમેશા મદદ કરું જ છું ને. આ કેટલી વાર તારી મદદ કરી છે. હર વખતે તને જેલમાંથી બહાર તો હું જ લાવું છું ને. કેવા કેવા બાના કાઢું છું. અરે ગઈ વખતે તો મારે તારી વાઈફ બનવું પડ્યું હતું અને કેટલા રોદના રોવા પડ્યા હતા કે પ્લીઝ સાહેબ જવા દો, જવા દો, જવા દો, હવે એવું નહીં થાય. એના પગ પકડવા પડ્યા હતા પોલીસ વાળાના. હું જોતો હતો, આ બે સળિયા વચ્ચેથી આમ પકડીને જોતો હતો કે તું કેવી રીતે નાટક કરતી હતી. ગજબનું નાટક હતું. અને તને જોઈને તો હું આમ મોહિત થઈ ગયો હતો. વિચારતો હતો કે આ શું આ તો બોલે છે. તું તો કોઈને બોલીને પણ પાડી દે. હે, હું તો ખાલી ખોટી ચોરી કરું છું. આમ તો ચોરી કરવાની જરૂર જ નથી. તું તો ગમે એને ફસાવી શકે એમ છે. ચાલ ને આપણે કોઈ પૈસાવાળાને ફસાવીએ. એટલે તું એવું વિચારે છે કે હું કોઈ છોકરાને ફસાવું, એની સાથે અફેર કરું? ના 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 ના. મેં જો મને ખબર છે કે તને એનાથી સખત વિરોધ છે અને મારે ખોટી વાત થઈ ગઈ મારાથી, પણ મેં તને અત્યારે એટલા માટે બોલાવી છે કે આ કાલે જોડાવા માટે થેન્ક યુ. અને એક નવું કામ આવ્યું છે મારી પાસે. હવે છે ને મારે કોઈ કામ નથી કરવું. અરે ક્યાં સુધી આ નાનો મોટો દાવ પેચરાવશું? કંઈક મોટો હાથ મારવાની જરૂર છે. હા, હવે આ ચિંદી ચોરીથી તો હું પણ કંટાળી ગયો છું. હવે સખત ત્રાસ આવે છે મને. હા, સારું પાકીટ મારવાનું, ક્યારેક તો પાકીટમાંથી કંઈ નથી નીકળતું. ખાલી ખોટો હાથ સાફ કરવા જઈએ અને ખાલી કાર્ડ નીકળે. હવે કાર્ડમાં શું કરી લેવાના? કાંઈ થવાનું નથી. ચાલા કોઈ લુખ્ખાસ હવે પાકીટમાં પૈસા જ નથી રાખતા. ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે ને એટલે. હા, કાલે પોલીસ વાળો એનું પાકીટ લઈ તો લીધું, લઈને તો નીચે નાખી દીધું. મેં જોયું ને તો એમાં કાંઈ હતું જ નહીં. હવે મેં વિચાર કર્યો છે કે છે ને આપણે એક મોટો હાથ મારી લઈએ, પછી કંઈ કરવું નહીં પડે. મોટો હાથ? હા, આ બધું મગજમાં છે પણ તારે સાથ આપવો પડશે. તારા વગર એ શક્ય નથી. ક્યારે તારો સાથ નથી આપ્યો? હંમેશા તારી સાથે ઊભી રહી છું. બે દંડા ખાવાના હોય ને તોય હા, ખાતા નથી. ત્યારે તો ભાગી જાય એમ છે. દંડો જેવો હાથમાં લઈ તરત બધું બોકી દે. આને કર્યું તું સાહેબ, આને લઈ જાઓ. કેટલી વાર તે મને પકડાયો છે. હે, તું મારા માટે બે દંડા ના ખાઈ શકે પોલીસના? હવે તો દંડાની આદત, મતલબ દંડા હું કોઈને નથી ખાતો, સમજી તું? અને જો આ મેં વિચાર્યું છે કે આપણે બંને છે ને એક મોટી સોસાયટીમાં રહેવા જોઈએ, મોટા બંગલાઓ વાળા પાસે. પૈસા કોણ દેગા તેરા બાપ? અરે કઈ કરીશ ને જુગાડ? ના ના, પેલો ડાયલોગ ही छूटता है. तेरी माँ छोड़ के गई थी या तेरा बाप? यार वो मुझे भी नहीं पता ना कौन छोड़ के गया था, लेकिन देख मेरी बात सुन. अभी क्या करना पड़ेगा? અત્યારે શું કરવાનું છે એ વિચાર ને. હું શું કહું છું, સોસાયટીમાં રહેવા જવું છે ને? અરે બહુ નાની એવી વાત છે. પતિ પત્ની બનીને આ તો જ મકાન મળશે ને. એ નહીં થાય તારી સાથે પત્ની બનીને. જો પ્લીઝ ના નહીં પાડતી. મને તારી પર પૂરો વિશ્વાસ છે, આશા છે. વિશ્વાસ તોડી નાખ. તોડી નાખ? આશા? આશા કોણ છે? અરે આશા કોઈ નથી. આશા કિરણની હશે. કિરણ કોનું છે ખબર નથી, પણ હું એમ કહું છું કે મોટી સોસાયટીમાં રહેવા જવાનું છે ને બંગલાવાળી, એનું થઈ જશે. મારી પાસેનો જુગાડ છે. હા બસ, આપણે એકવાર રહેવા જશું ને આગળનો પ્લાન તને પછી રસ્તામાં સમજાવીશ. જોરદારનો પ્લાન છે. આપણે શું કરવાનું છે પણ તને કહી દઈશ.
પણ આમ જો આ વખતે જો આપણે બંને છે ને આ એક કામ કરી નાખશું ને એટલે સમજી લે કે આપણે પછી કંઈ કરવું નહીં પડે. એઝ ઓલવેઝ હર વખતનું છે. હર વખતે કોઈ કાંડ કરતી પહેલા કહે છે આ વખતે તો જો આ છેલ્લી ચોરી છે કે આ છેલ્લું કાંડ છે, આના પછી આવું કંઈ નહીં થાય. અને છેલ્લે થતું કંઈ નથી. હા હવે થતું કંઈ નથી, પણ આ વખતે મેં નક્કી કર્યું છે કે આ કામ તો હું જ કરીશ. આ તારા પ્લાનિંગમાં એટલો લીકેજ કેમ હોય છે? લીકેજ નથી હોતું, લીકેજ ક્યારેય નથી હોતું. આ વખતે બધો જ પ્લાનિંગ મેં જેને પહેલેથી જેલની અંદર જ ગોઠવી રાખ્યો હતો, અને મને 2 જણા પણ મળ્યા હતા જે આમાં મદદ કરશે આપણી. બહુ સારા માણસો છે. બોસ એનું નામ હતું બોસ. હા જાડિયો હતો, હટ્ટો કટ્ટો, પણ આમ જો એની જે ખોપડી, અરે જે વાતો કરે, જે મગજમાંથી વિચારો આપે, આઈડિયા આપે. મેં કીધું તારું જેલમાં કંઈ કામ જ નથી, એક ઓફિસ ખોલીને બેસી જા. બધા ચોરોને આપણે મેસેજ કરી દઈશું કે કંઈ પણ તમારે વિચારને આઈડિયા જોતા હોય, શોર્ટકટમાં ચોરી કરવી હોય તો મારી ઓફિસ પર આવો. પત્યું તો બંગલો રાખવાનો છે ને? હા તો જઈએ. તો ચલ ને. હા જો પ્લાનમાં શું છે ખબર? અરે તમારે સમજવું જોઈએ ને, મારે છે ને તમારી સાથે રહેવું જ નથી. એના બીજીના હવે પતી ગયું. અરે આ સોસાયટીમાં આવીને આટલી બબલ કોણ કરતું હશે? હું તારે બોલવું જ હતું તો ઘરમાં બોલાય ને, બહાર આવવાની શું જરૂર હતી? બધાને ખબર પડે ને કે તમારા કાંડ કેવા છે. મારા કાન? અરે તારા કાનની કર ને. તું શું કરે છે? પોતાના પતિ સાથે આવી રીતે કોણ વાત કરે? હું મેં શું કર્યું છે? પેલા છે ને પતિ હોય ને તો પતિ બનતા શીખો. પતિ બનતા શીખો એટલે? હા અરે દરેક ફરજ નિભાવવી excuse me, તમારી. કોઈ ફરજ તમે નથી વચમાં નહીં નિભાવતા. બોલતા, 1 મિનિટ ઊભા રહો અને તું મારી વાત સાંભળ. હા મેં શું ફરજ નથી નિભાવી? તમે મારી વાત સાંભળો. હું તમારી પત્ની છું ને એટલે એમ નહીં સમજતા કે બધું સહન કરી લઈશ. અરે પત્ની છું, કઈ નોકર થોડી છું તમારી કે તમને મન ફાવે એમ બોલ્યા કરો. આ તો હું ગુલામ પણ નથી. ગુલામ જ કહેવાય તું. હું પણ ગુલામ નથી ને. અરે, એક છતાંય મિનિટ. 4 કલાકની નોકરી કરું છું. ચૂપ! તમે લોકો સોસાયટી માટે રાડો શું કામ પાડો છો? ડિસ્ટર્બ થાય છે અમને લોકોને અહીંયા. હા જુઓ માફ કરજો, અમે નવા જ રહેવા આવ્યા છીએ અને છે ને હા મારી પત્ની કોઈ વાતે સંતોષ જ નથી પામતી. જ્યારે જુઓ ત્યારે બસ ઓછું કમાવ છો, મને કામ શું કામ ચીંધો છો, ચા બનાવવાનું કીધું એની માટે થઈને માથાકૂટ કરે છે મારી સાથે. હવે તમે જ કયો મને, હું સાચું કહી રહી છું ને? એમને કમાવું જોઈએ કે ને એમના હકમાં આવે છે, એમના ફરજમાં આવે છે. લગ્ન કર્યા છે તો પછી એમને 7 ફેરા અને 7 વચન નિભાવવા જોઈએ કે અરે નહીં? મારી સાથે વાત કરને ત્યાં શું વાત કરે છે? તમે હા, તો લોકો બોલો ને, તમે હું વાત લોકો કરું છું. એકબીજાથી દૂર ઊભા રહીને વાત કરો પ્લીઝ. જો તમારી વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે કે તમારે કામ તો કરવું જ જોઈએ. અરે કામ તો કરું છું. એકદમ સાચી વાત છે. જોયું આખી આવડા સોસાયટી મોટા બંગલામાં સોરી હા આવડા મોટા બંગલામાં હું છે ને એને રહેવા માટે લઈને આવ્યો છું, છતાંય તે આને સંતોષ નથી. જો બંગલો પોતાના નામનો હોય ને તો કહેવાય કે હા આવડા મોટા બંગલામાં રહેવા આવ્યા. અરે વાત તો સાચી પોતાનું છે નથી એની. તો થઈ જશે ને. તમે જોવો મેં કોઈ દિવસ છે ને નાના વિચારો નથી કર્યા. અત્યાર સુધી અમે એક રૂમ રસોડામાં રહેતા હતા ત્યાં સુધી એને વાંધો નહોતો. ત્યાં એને તકલીફ પડતી હતી, જીવ એનો નહોતો ચાલતો, એક મિનિટ. શ્વાસ નહોતો લેવાતો. હા પણ એક પત્ની જ છે. તમે પણ એક પત્ની છો ને? હા હરેક પત્ની હરખી દો. ઓહ સાંભળો મારી વાત. જે તમારું નામ શું કીધું? દામિની, દામિની બેન જે કહે છે ને એ વાત 100% સાચી છે. તમને જ્યારે સાચી તમે વાત લગ્ન કહું? તમે એક પત્ની છો ને તો તમને પત્નીનું દુઃખ સમજાય કે કેટલું સહન કરવાનું હોય. આ તમારા પતિએ તમને આવી રીતે હેરાન કરે છે? તમારા પતિને બોલાવો તો હું મારું દુઃખ એને સમજાવું. કાંઈ જરૂર નથી. પતિને રહેવા દો, તમે તમારું કરો અત્યારે. જો લગ્ન થયા હોય ને તો બંને પક્ષે સમજીને રહેવું પડે, અને સ્પેશિયલી જ્યારે આપણે નવા પાડોશમાં ગયા હોય ને ત્યારે. અત્યારે મને ખબર પડી આ તમારો ઝઘડો મેં જોયો છે. કાલે આડોશી પાડોશી બધા તમારી વાતો કરશે. સમજતા કેમ નથી? આ નથી સમજતી. પણ તમે ચૂપ રહ્યો ને. મેં એના માટે તો કર્યું છે આ બધું. કોના માટે કર્યું છે? તમારા હંમેશા પતિ. એનું વિચારું છું. બહુ બોલે છે હા. બેન સાચું કહું, આવી જ રીતે વચ્ચે બોલીને છે ને આપણને કઈ બોલવા ના દે, આપણો અવાજ દાબી દે. અરે હું ભારત દેશમાં રહું છું, મને પૂરો અધિકાર છે. હું સ્વતંત્ર દેશી સ્વતંત્ર નાગરિક છું. દામિની બેન આપણે સોસાયટીમાં જ ઊભા છીએ અને ભારતમાં જ છીએ આપણે. પણ જો પણ જો તમે પેલા મારી વાત સાંભળો. હા. તમને ખબર છે અમારા સાસુ સસરાય નથી અને મારા મમ્મી પપ્પા પણ નથી. ઓ માય બિચારા ગોડ. 6 મહિના પહેલા જ ધામમાં પહોંચી ગયા. એટલા- હવે મારો સહારો કોણ? આ હા પછી? છતાંય તે મારી સાથે સરખી રીતે નથી રહેતી. હથેળીમાં રાખું છું, હથેળીમાં. પણ- તો પણ એક કામ ચીંધ્યું તું, ખાલી ચા બનાવવાનું કીધું. એમાં કહે કે નવા ઘરમાં હજી મારે એટલો બધો સામાન ગોઠવવાનો છે, આ કરવાનું તે કરવાનું. ચા તમે બનાવો. અરે ચા હું બનાવી દઈશ. તમારા ઘરની ચા હું બનાવી દઈશ. હાલો તે. જો અમારા ઘરમાં આવીને જ બનાવજો, અમને કોઈ વાંધો નથી. અમે છે ને તમારા ઉપર કઈ એહસાન જતાવવા નથી માંગતા કે તમે તમારા ઘરમાંથી ચા બનાવીને અમારા ઘરે પાવ. મિસ્ટર શું
હું તમારા ઘરે ચા બનાવવા આવીશ. એક તો હું તમારા બંનેનો ઝઘડો સોલ્વ કરવા માટે અહીંયા આવી છું, ચા ઓફર કરું છું, અને ઉપરથી તમે મને જ બોલો છો. આમ જો મારી વાત સાંભળો. ચા ખાંડ મોકલાઈ દેજે. ચૂપ રહ્યો ને ઘડીક. તમે એક સ્ત્રી છો ને તો તમે મારું દુઃખ સમજી તમે શકશો. 500 વખત કહ્યું કે સ્ત્રી છો, સ્ત્રી છો. પણ આ પૂરું જ નથી થવા દેતા. સ્ત્રી છે, સોરી સ્ત્રી. જો તમે છે ને મને દેખાવે બહુ સારા લાગે, એટલે સ્વભાવને બહુ સારા લાગ્યા છો. મને જ્યારે જરૂર હશે, મારે મારા સુખ દુઃખ, ના ના ખાલી દુઃખ જ છે, મારે જ્યારે મારા દુઃખની વાત કરવી હશે ને ત્યારે હું તમને કહી શકું ને. બધું જ કહી શકો, પણ જો જ્યારે મારા ઘરે આવો ને ત્યારે થોડું ધીમેથી બોલજો, કારણ કે મારા ઘરમાં મારા મમ્મી અને હસબન્ડ બંને એવું છે. એ લોકોને ખબર ના પડવી જોઈએ કે તમારા ઘરના આવા ઝઘડા મારા ઘર સુધી પહોંચ્યા છે. અને સ્પેશિયલી તમે છે ને થોડું વધારે જ બોલો છો, ઓવર કોન્ફિડન્સ છે તમને. આ તમે ચાની જે વાત કરીને મને બહુ દુઃખ લાગ્યું છે, પણ પાડોશી છો ને એટલે જાતા કરું છું. વાહ, મને તો મજા આવી ગઈ. પાકું આપણે બેયને બહુ જમશે. હે ભગવાન, આમાં તો મારું કાંઈ નહીં ચાલે. જાઓ જાઓ. ચા પીવી હોય ને તમારા ઘરે આવજો. એક સાચી વાત કહું, તમે એક સ્ત્રી છો ને, તમે મારું દુઃખ સાચે જ સરખું સમજજો. મનાવો કોને? તમારા પતિને. પતિને તો પછી મનાવી, પેલા તમે મારી હારે હાલો, મારું દુઃખ સાંભળો. હું તમને કહું મારું દુઃખ, તમે એક સ્ત્રી છો ને, મારી વાતને હારી સમજજો. હાલો. હું સ્ત્રી જ છું, પાકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ તમે? ઓળખ્યા નહીં? તમારો પાડોશી છું. કેમ છો? મજામાં? ઠીક. આ બાજુ? હા, બાજુનો બંગલો. હમણાં રહેવા આવ્યા? હમણાં જ આવ્યા છીએ. અરે બોલો ને, કઈ કામ હતું? કામ તો હતું, પણ કોઈ જેન્ટ્સ નથી ઘરમાં. છે ને એક માથે પડેલો જમાઈ. હા હા જો, આવું કોણ બોલતું હશે? ખોટું નહીં લગાડતા માસી, પણ કેમ માથે પડેલો એટલે કઈ સમજાણું નહીં. છે તો છે હવે માથે પડેલો. ના ના, માફ કરજો, પણ શું થયું છે? આ અમારી છોકરી ના પાડી હતી, કોલેજ સીધું જવાનું ને સીધું આવવાનું. કોલેજ ગયા તો ગયા, પ્રેમમાં પડીને આવ્યા અને જીદ લઈને બેઠા મારે એની હારે પરણવું છે. મેં કીધું તું એના વિશે કાંઈ જાણે છે? માણા કેવો છે, કુટુંબ? તો કે બસ મને ગમે છે ને મારે કરવું છે. મેં કીધું જો એક કામ કર, એના ઘરના બધાને મારી હારે મેળવાવ, પછી મને એવું લાગશે તો હું કહીશ ના મને ગમે છે ને હું કરવાની જ છું. આ લગ્ન કર્યા તો કર્યા, બેન સાસરે ન ગયા પણ જમાઈ સાસરે આવી ગયો. એ વાત તો બરાબર છે, પણ તમારા જમાઈ કઈ બિઝનેસ કરે છે કે નહીં? ખાલી માથે એ જમાઈ આ કોક તમને યાદ કરે છે, કામ છે. હા, હું ફોન કરું હમણાં થોડી વારમાં. હા, મૂકું છું. કેમ છો? તમે કોણ? હું અહીંયા તમારો પાડોશી, બાજુમાં રહું છું. હા, હમણાં રહેવા આવ્યા છે એ તમે? હા, આદિત્ય. દેવાંગ. કામ બીજું કંઈ નહોતું, આ તો ફક્ત તમારી બાર કાર છે એ નડતી હતી, એટલે મેં કીધું કોની કાર છે, પૂછ્યું તો ખબર પડી કે આ બંગલાવાળાની. આમની છે, મારી નથી. હું તો ખાલી કાર લઈને એ લોકો જ્યાં ઓર્ડર કરે ત્યાં જાઉં છું ને આવું છું ને પાછો છોડીને આવતો રહું છું, બીજું કંઈ છે નહીં. મને કંઈ સમજાતું નથી. માસી પણ આવી રીતે વાત કરતા હતા તમારા વિશે, તમે આવી રીતે વાત કરો છો. તમારા ઘરમાં ચાલી શું રહ્યું છે? પણ એમને આમે ક્યાંય મોકલાય એવા નથી. જો એને કામ ધંધે મોકલીએ ને તો કામ ધંધો રહ્યો એક બાજુ, માથે દેવું કરીને આવે. આ ઈ છે અમારા લોકો, કમાઈને આવે, આ દેવું કરીને આવે. તો શું કામ મોકલો છો? હું કહું છું કે મને મોકલો. આમ પણ તમને લોકોને આ તમારી મોટાઈ દેખાડવાનો શોખ છે, એટલા માટે કામ ધંધે જાઉં છું. બાકી હું તો મારી નોકરીમાં એને મસ્ત અને ખુશ હતો. હા, અને નોકરી તો હું કામ છોડી? કોણે પાણું મૂક્યો તો કે નોકરી છોડીને આ ગુડાવ? તમે તો ફરિયાદ કરી હતી ને કે મારી દીકરી તમારી સાથે એક જ શરતે લગ્ન કરશે, જો આ નોકરી મૂકીને હા તમે કંઈક પોતાનો કામ ધંધો કરો તો. હા, હવે એ કામ ધંધો કરવામાં એટલો ગુમાવ્યો છે, મને એટલો ગુમાવ્યો છે કે હવે મને નથી સમજ પડતી કે હું શું છું અને આ ઘરમાં શું બનીને રહું છું. કંઈ વાંધો નહીં. જુઓ, તમે તમારી રીતે બરાબર છો, તમે તમારી રીતે બરાબર છો. આ તમારા ઘરનો મામલો કહેવાય ને, હું તો બહારનો. આ બધી વાત તમે પછી કરી શકો. ના પછી શું કામ?
આ તમે આવ્યા ત્યારે વાતની શરૂઆત તો આમણે જ કરી હતી ને. તમને બધી વાત તો કરી જ દીધી છે મારા વિશે, તો પછી તમે સાંભળતા જાઓ. આ ઘરમાં હું કઈ જમાઈ બનીને નથી રહેતો, પણ નોકર બનીને રહું છું આ લોકોનો. 24 કલાક સાંભળું જ છું, બસ બીજું કઈ નહીં. સાચી વાત છે. સવારે જાય, મમ્મી હું કંઈક કામ ધંધો ગોતવા જાઉં છું, કંઈક સેટ કરવા જાઉં, સાંજે આવીને મને કહે હું 10 લાખનું દેવું કરીને આવ્યો. હવે તમે મને કહો 10 લાખ? 10 લાખ, અને પાછું આમ ઇઝીલી જાણે 10 લાખ એટલે એને માટે 10,000 નહીં, પરચુરણ. કારણ કે અહીંયા ભાળી ગયા છે. હા, તમારી પાસે બહુ પૈસા લાગે છે. ક્યાંથી હોય? આ છોકરીના બાપાએ બિચારાએ મહેનત કરીને કમાણા, અને આ ભાઈ ઉડાડવા આવ્યા છે, બીજું કાંઈ નથી. કોઈ ઉડાડવા નથી આવ્યું, છે તો છે, કહી દો ને. આમ પણ તમને હા પૈસા પ્રોપર્ટી બતાવવાનો શોખ તો છે જ ને. હા, ખાલી આ બંગલો છે એટલું જ નહીં, તો ફાર્મ હાઉસ પણ છે એક, હા ગામડે જમીન પણ છે, અને એક મકાન પણ છે બીજું. હા, અને ઈ એને માટે જ. અને વ્યાજે રૂપિયા આપીને વ્યાજ ખાય તો અલગ. હા, તો આદિત્યભાઈ, આ મારી છોકરીની હારે આ બધી એને કદાચ ખબર હશે. મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાવીને અહીંયા પડ્યા છે, અને કે હું નોકરી કરતો હતો. હરામ બરાબર કોઈ દી 1 રૂપિયો કમાણા હોય તો કમાતો જ તો. હા, તો તો ક્યાં ત્યાં- ગયું? બસ જુઓ. હા, તમારી વાત માનીને મેં જીવનની સૌથી મોટી ભૂલ કરી નાખીને એમાં જતું રહ્યું છે મારા હાથમાંથી બધું. જુઓ, મને બહાર જવું છે, તમારી ગાડી નડે છે, તો પ્લીઝ હટાવી શકશો? જાઓ, ગાડી આઘી કરી દો. હા, હટાવી દઉં છું. ક્યાં છે ચાવી? તારી જ પાસે તો હોય, જોઈ લો લખાનામાં. ડ્રોવરમાં પડી હશે. ચાલો મદદ કરી દો. હા હા, મદદ કરશે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. પારકા પાસે તો એવા ફાંકા મારે ને જાણે ઈ કરોડપતિ હોય. ભાળી ગયો છે અહીંયા બધું.